આ તરફ રાજકોટના ઉપલેટામાં ભાજપ દ્વારા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરાયું હતું, સાથે વિજેતા ઉમેદવારોનું સન્માન પણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ સ્નેહ મિલન કાર્યક્રમની અંદર 800 થી વધારે જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહી અને આદરણીય પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાથે સંવાદ કર્યો। સૌ કાર્યકર્તા અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ આગામી દિવસોની અંદર જનતા જનાર્દનની સેવા સાથે જનતાએ મૂકેલા વિશ્વાસને ચરિતાર્થ કરવા માટે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ પણ ઉપસ્થિત રહ્યા અને કાર્યકર્તાઓને ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન આપ્યું। ખેસ આજે આપણી ઓળખ છે, ભાજપના કાર્યકર્તા તરીકે ઓળખ છે। આપણે જે તક મળી છે લોકોની સેવા કરવાની, તેનો બરાબર ઉપયોગ થાય અને લોકોની વચ્ચે રહી, લોકોના નાના નાના પ્રશ્નોમાં લોકોની સાથે રહીએ તો આપણા સંગઠનનો વધારે વ્યાપ વધી શકે અને દરેક કાર્યકર્તાને ખૂબ